તરફ મહેસાણાના બહુચરાજીમાં રેલવે અંડરપાસમાં પાણી ભરાતા ધારાસભ્ય લાલઘૂમ થયા છે। ધારાસભ્ય સુખાજી ઠાકોરે રેલવે વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવ્યા। રેલવે વિભાગના પાપે લોકો પરેશાન થઈ રહ્યા હોવાનો પણ ધારાસભ્યએ આરોપ લગાવ્યો। ઘરનાળું તો બનાવ્યું પણ પાણીનો નિકાલનો રસ્તો જ નથી આપવામાં આવ્યો તેવી પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે। મહેસાણાના બહુચરાજીની અંદર જે રીતે કમોસમી વરસાદ પડ્યો ને ત્યારબાદ જે પરિસ્થિતિ ઊભી થઈ છે, કહી શકાય કે રેલવે જે નાળું છે તે પાણીથી ભરાઈ ગયું છે। વરસાદી પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। બહુચરાજીથી સંખલપુરને જોડતો આ મુખ્ય રસ્તો છે ને આ મુખ્ય રસ્તા ઉપર રેલવે અંડરપાસ બનાવવામાં આવ્યો છે। પાણીનું પ્રોપર નિકાલ ન થવાના કારણે આ રેલવે અંડરપાસ ભરાઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે। જો કે વાહન વ્યવહાર માટે બંધ કરાતા સ્થાનિક ધારાસભ્ય સુખાજી ઠાકોર અહીંયા પહોંચ્યા હતા। તાત્કાલિક ધોરણે તંત્રને કામે લગાડ્યું છે।